નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મેગા કૃષક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડા અને આણંદ જિલ્લાના 500થી વધુ ખેડૂતો તેમજ સહકારી આગેવાનોએ આ શિબિરમાં ભાગ લીધો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને એઆઈ આધારિત ખેતી અંગે વિડીયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ક્રુપ્કોના ડિરેક્ટર બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર, ગુણવત્તાયુક્ત બીજ તેમજ ઉત્પાદન વધારવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે। આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન તેજેશભાઈ પટેલ, ગુજ કોમાસોલના ડિરેક્ટર મનોજભાઈ પટેલ, ક્રુપ્કોના જનરલ મેનેજર સંદીપ પટેલ સહિત દેશ વિદેશના કૃષિ નિષ્ણાંતો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। मात्र ने मात्र खेडूतोना उत्थान माटे खेडूतोने વધુને વધુ ખેતી વિષયક માહિતી મળી તે માટેનો કાર્યક્રમ છે। આજે ક્રિપ્કોની અંદર 10,000થી પણ વધારે મંડળીઓ અમારી જોડે સંલગ્ન જોડાયેલી છે અને સાથે સાથે 10,000 મંડળીઓની અંદર જે પણ અમારી ચેન છે એ ગામના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારનું અમે આયોજન કરીએ છીએ। અને આજના જે આ કાર્યક્રમની અંદર જે પ્રકારે યુરિયાનો ઉપયોગ થાય છે તે યુરિયાનો ઉપયોગ સરખા રીતના કરવો જોઈએ, જે ક્ષેત્રફળની અંદર થવો જોઈએ અને વધુ યુરિયા ના વાપરવું જોઈએ। અને સાથે સાથે જે પ્રાકૃતિક ખેતી છે એના વિશેની પણ આ સેમિનારની અંદરથી માહિતી અમને જશે। વધુના વધુ જમીનની અંદર કઈ રીતના ફાયદો રહે અને જે રીતના કુદરત જે વાતાવરણનું સંરક્ષણ થાય, સાથે સાથે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટેની પણ અમે અહીંયા ત્યાં સેમિનારથી દરેક ખેડૂતોને માહિતી પહોંચે એ પ્રકારે વાત અમે અહીંથી પહોંચાડી।